हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब ठीक ही हो गए। और मस्त सुबह हो गई है और आज तो सवेरे सवेरे बारिश का मौसम है, तो अभी बारिश भी गिर रही थी, तो अभी जस्ट रुकी है। तो देखिए यहाँ पे थोड़ा बहुत पवन भी चल रहा है और हमारा आंगन एकदम गीला गीला हो गया है, आप देख सकते हो। तो अभी बारिश शुरू हुई थी तो अभी रुकी है और पता नहीं आज का दिन कैसे होने वाला है। कल ही 1 घंटा ही बारिश हुई थी, बाकी तो बाद में धूप निकल के आ गई थी। अभी देखते आगे आगे क्या होता है। और यहाँ पे मम्मी बैठ गए तो उसको भी साथ में मिल लेते। मम्मी जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ। શું છે નવીનમાં કાંઈ? થયેલો ગયો તો ને બાય મેં કીધું કપડા એના મેલા છે પણ મેલા નથી વી એવા ને ડોકાવાનું નહોતું ને એટલે પછી તો ન હોય ને. એટલે સાંજે સાંજે નીકળી ગયા કાઢી નાખ બધું નાસ્તો લઈ ગયો તો એ બધું કપડા કાઢ્યા તમારો નાસ્તો થઈ ગયો? મારે થઈ ગયો વાત છે. દૂધ ભાખરી ખાઈ લીધી? દહીં ને ભાખરી એવી ભાખરી ખાધો એમ ને? ઓકે. મારા પપ્પા તો મંદિરે ગયા છે ને? મંદિર આવી ગયા વેલા આજ તો હું તે બીજું કઈ નવીનમાં નવીન વાત કાંઈ નહીં. અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. હા એને તો ક્યાં કઈ નક્કી જ નહીં ક્યારે. કાલ બપોર જે નહીં 12:30 1 વાગે અચાનક કેટલો તડકો હતો ને અચાનક વરસાદ આવ્યો. બધા કપડા પલાળી દીધા, એટલો વરસાદ આવ્યો હતો. અત્યારે કયું ન આવે છે પેલા ઝેરો આવ્યું પાછું બંધ થયો પાછું સાટ આવ્યો ધીમે ધીમે ચાલુ છે. વાદળ આવે ને વર્ષી આગળ આવી જાય એવું છે. એક રસ્તો નથી એટલે નક્કી નહીં વરસાદ આવે કે ન આવે એટલું બધું. ઝેરાનો હાલા છે ને પડતું જાય. હા એવું જ છે. આપણા મંદિરે સપ્તાહ છે, કથા છે, ખબર છે? લે કે દિવસે? એ 11 તારીખે શ્રાવણ મહિનામાં. વાત છે. 11 થી 15 તારીખે સત્સંગી જીવનની કથા છે. અરે વાહ. 5 દિવસની. મજા આવશે. હા મજા આવે. મંદિર કઈક ઉત્સવ હોય તો મજા આવે. રોજ જાય બધા ભેગા થાય. આગુ પાછું કરીને 5 દિવસ ટાઈમ આપવાનો હરખો એ. હા સાચી વાત છે. શ્રાવણ મહિનામાં આમથી બધા બહુ આવે મંદિર, માણસો એટલું થાય. અત્યારે એટલું થાય. હિન્દુના દર્શન કરવા બધા બહુ આવે. હા હું કાલે ગઈ ને 6 વાગે દર્શન કરવા, બધા બહુ 12 ગામથી બધા આવતા હતા દર્શન કરવા. દર્શન કરવા આવે ને બધા. 1 મહિનો હોય એટલે બધા આવે. બધા માણસો બહુ આવે મંદિરે. અને કાલ તો ફૂલના ઈંડોળા તો બહુ મસ્ત હતા હો. હા અમે જ્ઞાનતી બેન બનાવતા હતા એટલા મસ્ત બનાવ્યા. તે 11 હતી તો માખી રાત જાગી જાગરણ કરીને ઈંડોળા બનાવ્યા ફૂલના. સવાર ભગવાનને ચડાવ્યા હતા, કારણ કે ફૂલના તો એક દિવસ જ કરમાઈ જાય એટલે પછી રાતે ઉતારી લેવી રીતના. બહુ મસ્ત બનાવ્યા હતા બેન. મહેનત બધા બેન બહુ જોઈએ, મહેનત બહુ જોઈએ ઈંડોળામાં. તો બધા બેનો ચાલુ કરી દીધું કામ ઈંડોળાનું. હા આપડા હરિભક્તો બધા મહેનત કરાવતા હતા બેન સેવા હોય તો કરાવી કે ના ના આ બધું થઈ જાય ને વાળે નાખ્યા જેવી છે વાળને બસ કીર્તન બોલાવે કે તમે કીર્તન ચાલુ રાખો એ કે બોલ નાખો એમ. તમે કીર્તન બોલાવે એમ ને? એટલે બધા બોલી 7-8 બાઈ હોય એટલે બધા ભાઈ એક છોપડી હોય હારે બોલવાના. ઓકે. એમાં આગળ મેન હાલ વાળું કોક જોઈએ ને. હા એ તો જોઈ ને. તો એ હાલે વાહે બીજા બધા. તેમ જ. નાસ્તો કરવાનો છે કે? મારે તો નાસ્તા મમરા છે. હા મમરા તો છે. હા તો બસ મમરા જ ખાઈ લે, મારે બીજું કઈ ખાવું નથી. પણ મમરા તો અફખે નથી થતા ક્યારે? મમરા કોને ખાવ? મમરા અફખે ન થાય, બાકી બધું અફખે થઈ જાય પણ મમરા ન થાય. ઓકે રોજ તને મમરા ભાવે એટલે સારું કહેવાય. રોજ તો કઈ નહીં. કાલે આપણે 11 સુધી પ્રમદી ભાખરી ખાધી હતી. જ્યારે ખાવ ત્યારે તું મમરા ખાઈ લે. યસ મમરા હોય એટલે બધું આવી ગયું, આપણે કાંઈ જોઈએ નહીં. કાંઈ નહીં, હાલો મમરા થોડાક ખાઈ લો એટલે ટેકો થઈ જાય. नाश्तो कर ले પછી काम शुरू कर. तो यहाँ पे मम्मी ने साफ सफाई शुरू कर दी है. मम्मी बोल रहे कि श्रावण महीना आ रहा है तो उसकी पहले थोड़ी बहुत साफ सफाई कर ली. हाँ बेची जाए પછી કા ધૂળ ન ફેરાય. લાજ મે કે થોડું સાફ સફાઈ કરી નાખી. ઝાપડ ઝુપડ કરીને सारा कचरा पोता कर नाखी. यस એટલે क्लीन થઈ જાય. तो चलिए अब यहाँ पे थोड़ा बहुत झाड़ू लगा दे, तब तक मैं रूम मेरा क्लीन कर लेती हूँ. यस तो चलिए रूम में चलते हैं. और यहाँ पे मम्मी बोल रहे कि ये चादर निकालनी है और नई बिछानी है. तो यहाँ पे मैं नई चादर निकाल के आ गई हूँ ये वॉश करने के लिए. तो ये चादर निकालनी है मुझे और यहाँ नई बिछानी है. तो फटाफट चलो मैं अपना काम स्टार्ट कर देती हूँ. ऑलरेडी 9:45 हो गई है. और देखिए यहाँ पे हमारे भगवान की मूर्ति हरि कृष्ण महाराज है, कितने मस्त बढ़िया है. और इसमें हमने वर्क किया हुआ है मूर्ति में डायमंड से और सितारी से, तो भी बहुत बढ़िया लग रही है. और यहाँ पे शयन की मूर्ति, उसमें भी हमने थोड़ा बहुत वर्क किया है. मतलब बाहर हमने दिया है वर्क कराने के लिए, हमने खुद से नहीं किया है. तो यहाँ पे मस्त भगवान की 2 मूर्ति है. और ये मेरी प्रिय मूर्ति है शयन. शयन में भगवान बहुत अच्छे लगते हैं, जब फोड़ते हैं ना तब बहुत ज़्यादा अच्छे लगते हैं. इसलिए हमारे रूम में मूर्ति है. तो जब भी हम सोए या जागे तो भगवान का हम दर्शन कर सकते हैं. और सबके घर में भगवान की मूर्ति रखनी चाहिए, या वैष्णव हो या स्वामीनारायण हो, जो भी धर्म हो. नहीं मम्मी?
હા ભગવાનની મૂર્તિ તો હોવી જ જોઈએ ને. અને તો- બધાના ઘરે હોય જ લગભગ. હોય જ બધાને જે ઘરે માનતા હોય છે જેના ઈષ્ટદેવ હોય છે, બધાને વાલા જ હોય. અને હોવી જ જોઈએ. હાલતા ચાલતા ભગવાનના દર્શન થાય ને તો આપણે યાદ રહે એટલે હંમેશા. ભગવાનની મૂર્તિ આપણને સામે થવી જોઈએ. हाँ एम એટલે ભગવાન ભૂલાય નહીં, दर्शन થઈ જાય આપણે. तो चलिए मम्मी मेरे पीछे पीछे रूम में भी आ गई है, तो फटाफट से पहले आप झाड़ू निकाल लो, उसके बाद मैं नहीं अच्छा बिछाऊंगी, क्योंकि वरना उसके ऊपर रज गिरेंगी नहीं. तो चले फिर मैं और मम्मी आ गए किचन में, और ऑलरेडी 11 बज गए हैं और आज हम लेट हो गए. नहीं मम्मी, सारा काम निकला था. કામ બધું કર્યું, ઝાપડ ઝૂપડ, સાદર ને બધું ધોયું, કપડા ઝાઝા હોય यस. એટલે 10:30 આપણે ફ્રી થયા, બરાબર. પછી ઘડીક પોરો ખાધો. હવે રસોડામાં આવ્યા છે, હવે રસોઈ બનાવશું. શું બનાવો છો આજે? આજે ભીંડાનું શાક બનાવવાનું છે આપણે. અહીંયા ભીંડો લઈ લીધો છે. यस. हाँ कल मैं लेकर आई थी मार्केट से. हाँ. यस यस. અને રોટલા ખાવા હોય તો રોટલા. रोटला मम्मी, हमारे घर में सबको रोटला ही अच्छा लगता है, तो आज रोटला ही बनेगा. તો ભીંડાનું શાક ને રોટલા બનાવશું. यस. तो चलिए वेला और कितना वागे मम्मी? એ 5 વાગે આવી ગયો. ઓહો, હું હોતી એટલે મને ખ્યાલ નથી. મેં તો હું ઉઠી હતી, પૂતો હતો એટલે મને કેટલા વાગે કઈ ખબર 5 નથી. વાગે આવી ગયો. ઓકે. આવીને પછી એ હોઈ ગયો. ના એ તો પછી થાક ગયા એટલે મને વેલા આવ્યો તો શું કરે, हाँ. સુઈ જ છે. तो चलिए अभी तो बनाना शुरू कर देते हैं खाना दोपहर का. हाँ. तो चलिए फ्रेंड, जो भी कुछ नया होगा मैं आपको दिखाती जाऊंगी. तो यहाँ पे बाजरा का रोटला और भिंडी की सब्जी रेडी हो गई है, तो भगवान का थाल रेडी हो गया है. तो अभी मम्मी यहाँ पे खड़े हैं, तो अभी भगवान को थाल कर जा रहे हैं. नहीं मम्मी? આવો જમાડો. हाँ. આ કોણ આવ્યો અચાનક એમ છે? તમને સરપ્રાઈઝ દેવાની હતી. વિશાલ તને ખબર હતી? મને ખબર હતી તારી માટે સરપ્રાઈઝ હતી. મારી માટે સરપ્રાઈઝ હતી. શું વાત છે? મેં કીધું મારી દીદાને મળી આવું. ઓ છે ને, ખોટું ન બોલતું હવે. કેક તો બધી માટે આવી છે. આ કેક તો સમજે હાલો. હવે કેટલા ખડબચરા રસ્તા થઈ ગયા છે. બહુ રસ્તો બધો ખરાબ થઈ ગયો છે. રસ્તા થઈ ગયા એ કંઈક કરવા દઈ? આઈડી ન હોય તો ખબર હે નહીં. ભાઈ, હા. એ રસ્તો રિપેર કરવા મળે દઈ રસ્તા રિપેર કરાવવાના જ છે. હે ને? આપણે બે કાલે જઈ રિપેર કરવા મળી દઈ. હું તમે કેમ થઈ ગયા ફ્રી? બસ જો હું ત્યાં પૂછું છું એ તો શું કરે કે બધું ફ્રી છો જ, તો હું બહાર આવી ફોટો બનાવતી હતી કે મગજ હાલતું નહોતું. હા. તો બહાર આવી મને શું કરે કે કાંઈ નહીં, કામ કરીને ફ્રી થઈ છે. હા. મને વાંધો નહીં. કાલ પપ્પા હું ગયા ને વાડીએ બહુ રસ્તા ખરાબ છે, અતિ તો છે. બધા દીદી વરસાદ પડ્યો તો એના હિસાબે બહુ ઓલું થઈ ગયું છે. હમ એટલે મેં કીધું આજ તો કઈ કામ નહોતું, ફ્રી હતી. હમ. એટલે મેં કીધું જાતી આવું, દીદીને મળતી આવું, વિશાલને મળતી આવું. અહીંયા બાનું વિચારું હોય હમ. છે કે હા. છે. હા, અને મેં કીધું કેક હતું તો કાલ તો હતા નહીં. હા, એટલે કાલ મેં કીધું હતા. કેક ખવડાવતી આવું, મીઠું મોઢું કરાવતી આવું. દાદા કહે કે જા. મેં કીધું હું જઈને આવું. શું વાત છે, સરસ સરસ આવ્યા તો. ચલો. સારું છે પાયલ, લઈ વાંધો નથી ને કઈ? મને શું વાંધો હોય? तो चलिए अभी केक कटिंग करके, कटिंग तो मतलब हो ही गई ना कर दी. यस यस, ખાના બાકી खाना बाकी है. तो चलो थोड़ी देर सब खाते. हाँ બપોર કે મારે જમવું નથી. મેં કેમ કે કીધું નહીં કે મને ભૂખ નથી લાગી કે કામ તો મોટો જેમ હતો 9 વાગે જેમ હતો કા. મોટો નાસ્તો કર્યો હતો ને એમણે. હા. એટલે લઈ ગઈ. હા, એટલે કેક આવે છે. દીદી નથી સમજતા, આમ ગળું બળે છે તોય એને ખાવી છે. કેક તો ઈ નહીં મૂકે ને હોય નહીં મૂકવું. અમારે એવું જ છે, માંદા ભલે દવા લઈને પી લેવાની આવી જાય. મેં કીધું ગળું ખરાબ છે, દવા લીધી છે. ના ના, એ તો ખાવું જરૂરી છે. પછી થાય તો જોઈ જાય, પછી દવા લઈ લેવાની, બીજું શું ને. હા चलो खाई ली थोड़ी थोड़ी. तो अभी मैं और पायल किचन में आ गए थे, थोड़ा बहुत नाश्ता किया. अभी मैं पायल को बोल रही कि हम कहाँ पे बाहर जाए क्योंकि थोड़े. दीदी बहुत टाइम हो गया है कि मतलब किंजल दीदी जीजू अभी तभी आए थे वो लोग, तभी हम लोगों ने इमीडिएटली डिसाइड किया था कि हम घूमने जाते हैं. Yes. तभी हम लोग गए, लेकिन उस दिन के बाद ना मैं विशाल से मिली, ना आपसे मिली, ना हम हाँ. लोग कहीं बाहर गए. यस. तो अभी देखते हैं कि अगर मम्मी अभी मंदिर गए हैं, हाँ. अगर वो टाइम से आ जाएंगे 6 बजे तो Yes. हम तीनों जाएंगे घूमने Yes. के लिए. तो विशाल को हम बोलेंगे जो चलो हमको बोलेंगे. लेकर जाएंगे और तो बोल हम जा रहे हैं पाएंगे. कि उन्हें भी कुछ काम है, मतलब 50-50 है कि Yes. मतलब उन्हें काम है वो आज ही निपटाना जरूरी है कि Yeah. ऐसा कुछ है. हम्म. तो अगर वो फ्री रहेंगे वो बोलेंगे हमारे, क्योंकि हम दोनों तो रेडी ही है. Yes, जाने के सारी लिए. कड़ी डिपेंड उन पे है कि Yes. अगर उनकी चाबी घूमी बैंक की तो हम चलेंगे. यस. तो अभी तो उसकी वेट Yes. से मैं कि अभी तो अभी उसका उसका फोन स्पॉन्सर खत्म होते है. ही बुलाएंगे उन्हें. यस, पूछेंगे.
और पापा भी आ गए हैं, बाहर गए थे तो उसको भी मिल लेंगे और पापा भी अभी मंदिर जाएंगे आई थिंक, ऐसा लगता है। अभी तो 4:30 पौने 5 बजे है। पापा जय स्वामीनारायण। આવી क्या करे? પાડોશ પેલા પુના ભર્યા હતા ને हाँ એ કાલે ઓફ થઈ ગયા ને બહુ કામના માણસ હતા સેવાભાવી બહુ હારા હતા, મને ખ્યાલ છે ને બહુ હારા હતા એ. ને સમાજમાં બહુ પૂરી છે આટલી તો પણ દવાખાનું હોય તો ગમે ત્યારે એને કાઢીને પહોંચ્યા હા એને ગાડી હતી ઘરની અડધી રાત્રે પહોંચ્યા આવે તો અને બહુ સેવાભાવી માણસ હતા અને આમ પ્રતિષ્ઠિત બધી હતા નામ હતું એનું બધું. હા કાર્યસિદ્ધિ બહુ સારી હતી. તો પછી આપણે શહેરીને બધાને 15-20 જણાને ગયા હતા એ ઘણા લોકો જવાના છે ખરેખર. મંદિર પપ્પા તમારે જવાનું છે હવે? મંદિરે જાવી ને 4:30 જવામાં 4:15 કથા ચાલુ થાય છે. ટાઈમ ફરી ગયો એટલે 4:30 કથા ચાલુ થતી 4:05 થઈ ગયા. ગયા હતા ને તમારે કઈક સભા છે સાંજે? એ તો સાંજની છે 9 વાગ્યા પછી. 9:30 થી 11. तो भी ओके ओके जय स्वामीनारायण। तो अभी यहाँ पे विशाल तो पहले बैठ गया शुरू होकर। हाँ, तो अभी पूछते हैं उन्हें कि जाना है कि नहीं जाना है। हम तो प्लान कर रहे हम हैं। दोनों का प्लान तो रेडी है कि हम दोनों तो भी फ्री है। तो मैंने बोला कि अभी विशाल अगर जहाँ भी घुमाएंगे तो जाएंगे। बाहर घूमने के लिए तुम साथ चलोगे तो अच्छा लगता है। તમે તો અમરેલી જોયું છે ये बात है हाजी ઘુમા કરો બે मजा आवे नहीं पाए बड़ा अरे हो तो अभी विशाल फ्री होंगे तो जाएंगे। हाँ तो चलिए अभी पूछते हैं, विशाल फ्री हो गए हैं तो पूछते हैं उन्हें कि Yes. जाना है कि नहीं। विशाल जाने वाले हो हमें कहीं बाहर? नहीं તમારે બંને જવું હોય તો જાઓ, મારે થોડું કામ છે આજે. तो पहला दीदी ने किचन में के दीदी के એને કોઈ નો ફોન છે એટલે મેં કીધું કઈ પતાવવું પડે એમ છે એમ કહેતા હતા। पाए एंड सीधी गई ना पड़ी તમે જાઓ જાઓ તમારે બંને પાસે બાઇક છે, તમે હા, એ તો છે હવે. પછી એ તો છે। ગાંધીબાગ જોયો છે જે ટાવર જોયો છે ટાવર જોયો છે અમરેલી માં છે જે ખાલી ગમવાનું ગાંધીબાગ ગાંધીબાગ નહીં આપણે જીજુ ને તો જીજુ ઈ જ કહેતા હતા કે તમને લઈ ક્યાં જાવ એ કેવું કયો। અહીંયા જવાનું તો જાય પણ કે છે જ નહીં। એ બધું દૂર છે. હા બહુ બધું પડે। तो अभी देखते हैं दीदी की विशाल की राह देखते हैं अभी 20-25 आधा घंटा हाँ देखते रहा यस कि अगर वो फ्री हो जाएंगे तो तो जाएंगे जाएंगे। बाहर। यस वजन काटा निकाला है, पायल ने निकाला अभी तो वो बोले कि मुझे वजन करना है, कितना मेरा बढ़ गया है तो Yes, देखते हैं। क्योंकि वीक जितना हो गया है, नहीं वीक से ऊपर हो गया, नहीं 2 वीक जितना हो गया हाँ, कि मैंने ज्यादा हो नहीं गया। किया है, तो मैं देख रही हूँ कि 1 किलो बढ़ा है कि नहीं बढ़ा है कम तो ना मम्मी हो को जाए। बोल सकूं Yes. कि मम्मी मेरा 1 किलो बढ़ा है। ત્યાં બી પપ્પા ખડે હો ગયે પપ્પા 63 તમારે 1 કિલો ઉતરી ગયો હું કે વધી ગયો કે 62 હતો ને પેલા 64 હતો ને હા કિલો ઉતરી ગયા પપ્પાને। ઓહ, તમે કહેતા હતા ને પપ્પા હમણાં નથી જમતા હા પણ હું નથી જમતી મારે તો ઉતરતો નથી ભાષાની બહાર ન ઉતરે ઈ પપ્પા વાત તમારી સાચી પાય ચડી ગઈ પાય કેટલો હતો આપણે વૈધો હે 10 ગ્રામ વૈધો ઓ માય ગોડ 10 ગ્રામ હોય તો સાપા મને ઉતરે જાહેરાત કરી જાય અમારે 10 ગ્રામ ગયો હોય તો 10 ગ્રામ મને મળી હા 39.40 હતો હા. 50 થઈ ગયા। તમે તાત્કાલિક તપાસ કરો હા. તમારે સારું હોય તો 10 ગ્રામ મને થઈ ગયું કિલો વૈધો તો મમ્મીને કહો કે મમ્મી કિલો વધી ગયો મારો। એમ તો ન વધે ને વાર લાગે ને થોડીક તાત્કાલિક ન વધે અમારે જરા તરત વધી જાય પણ તમારે જરા બહુ વાર લાગી જાય। तो चलिए अभी वजन हो गया है मेरा, मुझे संतोष हो गया है कि 10 ग्राम बढ़ चुका अब है। विशाल को बोलेंगे नहीं उसको फोन रख देंगे तो बाद में बोलेंगे। बोलेंगे खुशखबरी है। Yes. एक वीक में इधर आके चेक करती रहूंगी कि कितना बढ़ा है कितना, मतलब विशाल ने बोला है कि मतलब एक लिमिट रहे क्योंकि विशाल का 65 समथिंग है हाँ, तो हाँ। बोला मेरे से थोड़ा कम रखना है तुझे, मतलब तुझे 55 या 60 के अंडर रहना है, ओहो अगर उससे ज्यादा हुआ तो तुम्हें डाइट फॉलो करना पड़ेगा। हो ऐसा नहीं चलेगा मैं हूँ ना तुम्हारे साथ। तो चलिए अभी रखते थे। तो चलिए फ्रेंड 5:30 बज गए हैं और हमारा जो प्लान था ना सब कैंसिल हो गया। विशाल को काम आ गया तो बाहर गया है, पायल के दादा का कॉल आ गया था, उसको दुकान पे जाना था, वो सारा सामान आ गया था उसको वहाँ पे रखना था इसलिए तो पायल भी चली गई है। तब मैं अकेले बची हूँ और मम्मी अभी मंदिर है और पापा भी आ गए थे तो पापा भी चले गए अब मंदिर पे और अभी तो बहुत ज़्यादा पवन चल रहा है तो अभी मैं जा रही हूँ टेरेस ऊपर क्योंकि बहुत मस्त मौसम हो गया है तो चलो आपको दिखा देती हूँ और साथ में मैं भी देख लेती हूँ। तो चलिए मैं मंदिर से आ जाएंगे उसके बाद मैं जाऊँगी भगवान का दर्शन करने के लिए। तो चलिए पॉसिबल होगा तो हम जाएंगे कंसारा बाजार, टाइम रहेगा तो अभी तो 5:30 बज गए हैं तो वरना मैंने मम्मी को बोला था कि 5:30 बजे मैं मंदिर पे पहुंच जाऊंगी, वहां से हम दोनों जाएंगे। मगर क्या हुआ पापा मंदिर चले गए गाड़ी लेकर तो अभी गाड़ी घर पे है नहीं इसलिए आज मुझे लगता है पॉसिबल नहीं होगा तो आई थिंक हम कल ही जाएंगे
तो चलिए फाइनल चलते हैं टेरेस ऊपर मस्त नज़ारा देखने के लिए। फिर मैं आ गई हूँ टेरेस पर और देखिए मेरे चारों ओर बादल बादल छा गए और बहुत अंधेरा हो गया है और बहुत ज़्यादा पवन भी चल रहा है। तो यहाँ पे अच्छा लग रहा है क्योंकि बहुत मस्त पवन है। मुझे तो बहुत गर्मी हो रही थी बारिश की वजह से, तो यहाँ पे अच्छा लग रहा है अभी। तो चलिए आप सबको मस्त नज़ारा दिखा देती हूँ। तो देखिए कितना अंधेरा हो गया है चारों ओर और बादल बादल छा गए हैं और देखिए यहाँ पे कितना पवन चल रहा है। नीम के बड़े बड़े पौधे हैं ना, बहुत हिल रहे हैं। देखिए कितने पवन यहाँ पे हैं। तो अभी तो मस्त मौसम है, तो अभी थोड़ी देर यहाँ पे रुकूंगी और मम्मी पापा मंदिर से आ जाएंगे, उसके बाद नीचे जाएंगे और बाद में मंदिर जाएंगे। तो मैंने बोला कि यहाँ पे रुकने वाली हूँ, तो अभी तो धीमी धीमी रिम झिम बारिश शुरू हो गई है और पवन भी चल रहा है, तो मुझे अभी नीचे जाना पड़ेगा। तो चलिए अब चलते हैं नीचे, वरना मुझे यहाँ पे रुकना था क्योंकि बहुत मस्त मौसम है इसलिए। पर बारिश अभी शुरू हो गई है तो मैं जा रही हूँ नीचे। 6:45 बज गए हैं और अभी बारिश रुक गई है, तो फटाफट से मैं मंदिर जाकर आती हूँ भगवान का दर्शन करके। तो चलिए बने रहे मेरे साथ, आप सबको भगवान का दर्शन कराऊंगी। तो झंडोड़ा भी बदल गया होगा क्योंकि कल तो रियल फ्लावर का था, तो एक दिन ही रखते हैं। तो आज देखते हैं कौन सा इंडोड़ा है। तो चलिए, तो देखिए फिर यहाँ पे कितनी मस्त मेहनत की है। रूह आता है ना वाइट, उसकी और इसका हिंडोड़ा बनाया है वाइट का। देखिए कितना मस्त बढ़िया सा फ्लावर बनाया है यहाँ पे। तो चलिए फ्रेंड मैं आ गई हूँ किचन में और अभी शाम का मेनू सिंपल सी है, दूध और भाखरी, और सबके लिए चाय और भाखरी बनाएंगे और मैं और मम्मी दूध भाखरी खाएंगे। तो चलिए अब भाखरी बना लेती हूँ और भगवान को धर के सब लोग खा लेंगे। और वीडियो को एंड कर दें, लाइक करो, शेयर करो, सब्सक्राइब करो एंड बाय बाय।